જય સ્વામિનારાયણ. હારું ને હાલો સાંજે પ્રોગ્રામ છે ભડતાનો રોટલા હોવ ઘરે જ લાવજો અડદિયું આપશું. સ્વામિનારાયણ મિત્રો, જો આટલો ડબ્બો અડધો ડબ્બો ભરાણો નથી. 30 કિલો રીંગણા શેકી નહીં ખાય, બીજા રીંગણા આવે લેવા ગયા. હવે એને બિચારી ના દૂધ જોયું ના બગલાની ડોક જોયું, એટલે પછી બગલાની ડોક કેવી હોય, એટલે ઓલો દીકરો હતો ને એને હાથ આમ રાખ્યો. કેમ આમ આવી જ હોય. પછી ડોશીએ હાથ ફેરો, અરે દીકરા આ ગટપણે આવ્યું, વાંકું ચૂકું દૂધ મારે ગળે ક્યાં ઉતરે. જય સ્વામિનારાયણ મિત્રો, તો સ્વાગત છે તમારું નવા વ્લોગની અંદર. આવી ગયા છે જો વનવગડામાં. આજે મંદિરેથી અમારા ફેમિલી સભા છે, તો ફેમિલી સભામાં આજ પ્રસાદીમાં ભળતું છે, એટલે રીંગણા શેકવા આવ્યા છીએ વાડીએમાં. રસ્તા જુઓ, જોઈ લો. ચાલો તમને દેખાડી, બધા હરિભક્તો સેવા કરે છે. જય સ્વામિનારાયણ. હારું ને હાલો સાંજે પ્રોગ્રામ છે ભડતાનો રોટલા હોવ ઘરે જ લાવજો અડદિયું આપશું. જોઈ લ્યો, અડદિયો પ્રસાદીમાં અને રોટલા હવાના ઘરેથી બનાવીને લાવવાના. જો રીંગણા ફોલી રહ્યા છે, આની કા જો રીંગણા શેકાય. તને ખબર રોટલા ખબર જ છે, બધી બધાને ખબર જ હોય. હવે એમને થોડું બનાવવાનું છે. હા, એ તો મને ખબર છે. સ્વામિનારાયણ મિત્રો, જો આટલો ડબ્બો અડધો ડબ્બો ભરાણો નથી. 30 કિલો રીંગણા શેકી નહીં ખાય, બીજા રીંગણા આવે લેવા ગયા. તૂટો આવે એવું લાગે છે, એટલે જો પાછી બીજી હાંઠીઓ લાવે છે. હવે રીંગણા લઈને આવે પછી પાછો બીજો ગાણ કાઢશું. જોઈ લો, પાણી ચાલુ છે હરિભગતના ખેતરે. અમારા સામે જો ભગતરિયા એમનું ખેતરે રીંગણા શેકવા આવ્યા મંદિરના ફેમિલી સભાના. ઘણું પ્રેશરથી આવે ડીકે. આટલું અમને આટલું જ નહીં આવતું હોય. આમાં તો લાઈન નાની છે કૂવામાં, નકર તો કૂવો કેટલી વારમાં પડી દે. એટલે ડાયરેક્ટ જ આવે. તો હું નહીં ક્યાં મોટર છે અનિલભાઈ કૂવામાં. અને એમાં કેનલથી પાણી ઉતરે કૂવામાં, બફનડેથી જ આવે છે. એ આપણે જ્યાં પગથિયેથી ચડવી અહીંયા ગણે કોરવણ થાય. કોરવણ ઘઉં અને જીરું. મારા કોઠારી રીંગણા લઈને આવી ગયા છે. જો જબલું બીજું. હા, જબલું લાવ્યા અમે 75 કિલો બીજા લાવ્યા. કારણ કે 6 જણા સ્વામીનો ફોન આવ્યો તો 6 જણા વધે છે, તો મેં રોટલા લેતો છે, બીજું બધું અમે આપશું. હાલો હવે કણે ભઠ્ઠો કરી દઈએ તૈયાર. જય સ્વામિનારાયણ. રીંગણા બધા શેકાઈ ગયા. હાલો હાલો એક ડબ્બામાં નાખો. હાલો વહેલા રાજ પતી જાય. તરી ને બીજા 47 કિલો હે. 50-51 નો મેર નો થયો. હવે બીજું પણ આ 51 ઉપર થઈ જાય છે. બધું બીજું સામાન આવશે ને એટલે. ચાલો ત્યારે હવે ઓલો ટાઈટ વાતી લાગે. એ ડીકે ભાઈ, હાલો મોટર મારું ઢાંકણું લાવ્યા નથી.
એ તો લઈને તમારે આવવાનું છે. હાલો ત્યારે હવે મંદિરે વઘાર કરશું. મંદિરે જોઈ ને જય સ્વામિનારાયણ કાળભા. જો પ્રસાદીનો અડદિયો બની રહ્યો છે. તમારા દર્શન ભગતને લઈ લો બરોબર. પછી કહે કે વાંયલો પાક જ આવે. આવી ગયો. હાલો હવે ડીજે વગાડવાનું હોય પડતું. હાલ હવે સાઉન્ડ લઈને મંદિરે જવું પડશે. એને તમારે મોકલવાની છૂટ જાય માણસ તો એ તરીને કેટલું તરી હતું. અને સિપાહીઓ પછી 2-4 હોય એ પછી એમને જવા દે. અને કાશીદાસભાઈ ને ખબર હોય કે તળાવમાં તરીને ક્યાં જવું. રોડે દોડતો હોય એ આગળ પોગે કે તરતો હોય એ આગળ પોગે. અને તળાવમાં ડૂબકી મારી તો કે જંગલ હોય હમણાં કઈક ભાગી જાય. તળાવમાં જવું ક્યાં સ્નાન કરવા જાય. તળાવની અંદર સાહેબ કે કઈ વાંધો નહીં, અમારા 2 સૈનિકો આવશે તમારી સાથે, તમને સ્નાન કરવા જવાની છૂટ છે. કાશીદાસભાઈ કે બહુ સાહેબ તમારો ઉપકાર. સવારે સ્નાન કરવા જાય, સ્નાન કરીને આવી અને મહારાજની પૂજા કરી. છતાંય મહારાજનું ભજન ચાલુ, પણ અંતરની અંદર એક જ વાત પોતે કહે છે, આકી રહ્યો મહારાજ રે, ઓ તારા ભરોસે જીવન નૈયા. આકી રહ્યો મહારાજ રે, બની સુતાની પાર ઉતારો, બની સુતાની પાર ઉતારો. નારાયણ મુનિ દેવ રે, નારાયણ મુનિ દેવ રે, અમી ભરેલી નજરો રાખો. નારાયણ મુનિ દેવ રે. જેવું હોય. હવે એને બિચારી ના દૂધ જોયું હોય ના બગલાની ડોક જોયું, એટલે પછી બગલાની ડોક કેવી હોય, એટલે ઓલો દીકરો હતો ને એને હાથ આમ રાખ્યો. કેમ આમ આવી જ હોય. પછી ડોશીએ હાથ ફેરવો, અરે દીકરા આ ગટપણે આવી વાંકું ચૂકું દૂધ મારે ગળે ક્યાં ઉતરી. આમ જાણો તમે ઉતર્યું છે. આ સત્સંગની રીતિ વાલા ભક્તો એવી છે. આ તો જો કોઈ પૂર્વનું પુણ્ય ના હોય તો આ ભગવાનના સાધુને ભગવાન એનો યોગ આપણને થાય જ નહીં, અને આ ડોકમાં કંઠી પડે. એક નક્કી રાખજો. સમજાય કેવું લાગે એને? આ એવું લાગે વાંકું ચૂકા ઘેડ જ ના પડે.
તો ફેમિલી સભા પતી છે અને પ્રસાદી લઈને ઘરે પહોંચ્યા છીએ. તો આપણે આ તમને વ્લોગ આખો આજે એને પડથાનો પ્રસાદી હતી, પડથા શેકા અને એને પ્રસાદી લીધી. આવી ફેમિલી સભામાં દર મહિને મંદિરથી થતી હોય છે. એટલે આજે આપણે પહેલી વાર ફેમિલી સભા આપી તમને બતાવી છે આપણા વ્લોગના માધ્યમથી. તો ચાલો રજા લઈએ છીએ, મળીશું આવા વ્લોગ સાથે. તો હવે તમને વ્લોગ ગમ્યો હોય તો શું કરવાનું અનિશા? લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ. હા, મારી અનિશા કે કરી દેજો હો પાછા. અને જય સ્વામિનારાયણ કમેન્ટમાં લખતા જાજો. બાય, જય સ્વામિનારાયણ.